આલ્યો તમાર મોટા ભાઈનો ફોન છે. લે મોટા ભાઈનો ફોન લાય લાય. પણ સાંભળો, ગામડે જવાનું કે તો ના પાડી દેજો. પણ દેહમાં જવાનું તને વાંધો શું છે? પેલા ફોનમાં વાત કરી લો પછી હું કે તમને. હારો ઘડીક સાની મની રહેજો. હાલો મોટા ભાઈ, કેમ છો? મજામાં? મજામાં હો ભાઈ. કેમ એટલો બધો મોડો? એલા ભાઈ, હમણાં દિવાળી મહિનો હાલે છે ને એટલે આવતા બહુ મોડું થાય. બોલો બોલો, શું કામ હતું? ગામડે જવાનું છે એમ ને? ટિકિટ બુક કરાવો છો એમ? હા, ધારવાડ થઈ જાય એવું છે એમ ને? પણ એમાં એવું છે ને કે અમે હજી કઈ ઘર પરિણામ નથી કર્યું. હું એટલે ઘર પરિણામ કરીને અમે તમને ફોન કરશું હો. સારું મૂકું હો. સીતારામ. બોલો હવે હું તમને તકલીફ છે ગામડે જવામાં? એ જો મોટા ભાઈ ને ભાભી ગામડે જતા હોય ને તો મારે ગામડે જવાનું થતું નથી. એલી પણ દિવાળીમાં બધા ભાઈ ભારું દેહમાં જાય, દેહમાં કેવી મજા આવે, બધા હળી મળીને રહી તો. એને કોઈ દી હળી મળીને રહેતા આવડું નથી. ઈ દેહમાં જાય એટલે મારે જાવું નથી. મારે દિવાળીમાં શાંતિ જોવે છે થોડાક દી. ઈ અહીંયા આખું વર્ષ તો બાંધે છે મારી હારે, તો દેહમાં જઈને બાંધવું મારે? આ ભાઈ મારું કઈ માનશે નહીં, એના મનનું જ ધાર્યું કરશે ગમે એમ કયો ને. હું કીધું? હું ના પાડી દઈ. બસ તું રાજી ને? હવે નથી જવું દેહમાં, આપણે બેસું અહીંયા. પણ સાંભળ, અહીંયા હું તને ક્યાંય ફરવા નહીં લઈ જાઉં. આખું વેકેશન ઘેર જ બેહાડી. વિચાર કરી લેજે. એ મારે ક્યાંય જાવું નથી, પણ મોટા ભાઈ ને ભાભી જ્યાં જાય ને મારે જવાનું થતું નથી. દિવાળીમાં તો શાંતિ જોવે કે નહીં આપણે? જો વાત હાસી લાગી હોય ને તો વિડીયોને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં.